ભારત સરકારે પાકિસ્તાન સમર્થિત નકલી સમાચાર ફેલાવવા અને હિંસા ભડકાવવામાં સામેલ 8,000થી વધુ એક્સ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન દ્વારા સતત ખોટા સમાચાર અને ભડકાઉ સામગ્રી ફેલાવવાના પ્રયાસોને રોકવા માટે ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે। સરકારે ડિજિટલ સ્ટ્રાઇક કરી અને 8,000થી વધુ પાકિસ્તાન સમર્થિત એક્સ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે। આ કાર્યવાહી પાકિસ્તાનની ફેક ન્યૂઝ ફેક્ટરી પર તાળું મારવા સમાન માનવામાં આવી રહ્યું છે।